સ્વરાજ્યની ચૂંટણીના જાહેરનામાની પ્રસિદ્ધિ થતા ચૂંટણી પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ફેલાયો છે। આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ત્યારે કરજણ તાલુકા જિલ્લા પંચાયતની યોજાનાર ચૂંટણીને લઈ તંત્ર સજ્જ બન્યું છે। કરજણ તાલુકાની 20 બેઠકોનું અલગ અલગ વિભાજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત કચેરી ખાતે 10 બેઠક, જેમાં અણસ્તુ, દેથાણ, હાંદોડ, કરમડી, કોલિયાદ, મિયાગામ, સાપા, સાંસરોદ, વલણ 1 અને 2 બેઠકની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જ્યારે મામલતદાર કચેરી ખાતે 10 બેઠક, જેમાં ચોરંદા, ધાવટ, કંડારી, કુરાલી, મોટી કોરલ, સામરી, સારિંગ, સાયર, સીમાડી સાથે જ વેમાર બેઠકોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવશે। તાલુકાના 1,03,469 જેટલા મતદારો 26ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા હાલમાં મુરાતિયાઓની પસંદગી માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે।